સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારો છો તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો। આજના આ વિડીયો સેક્શનના અંદર આપણે લેસન નંબર 150 એટલે કે એટોમિક સ્ટ્રક્ચર, એનર્જી લેવલ અને સેમિકન્ડક્ટર વિશે ચર્ચા કરીશું। વિડીયોને અંત સુધી જોજો જેથી તમારે પૂરેપૂરી સમજમાં આવી જાય। અને વિડીયોની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારી લિંક આપેલી છે, ત્યાંથી તમે આ પીડીએફ મેળવી શકો છો અને ત્યાંથી તમે સ્ટડી કરી શકો છો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં સૌપ્રથમ આપણે તેના પરિચય જોઈએ તો આપણે જાણીએ છીએ કે વિશ્વની ઝડપથી થતી પ્રગતિમાં એન્જિનિયરિંગની ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચનો ખૂબ જ મહત્ત્વનો રોલ રહેલો છે। બધી જ ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ખાસ કરીને ઉપયોગ ક્વોલિટી કંટ્રોલ, ઓટોમેશન, ઝડપી પ્રોસેસિંગ અને એસેમ્બલિંગ માટે થાય છે। હાલ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રોડક્શન અને એફિશિયન્સી અને કંટ્રોલમાં વધારે કરવા અધિક ઉપયોગી સાધન છે। એટલે કે હાલમાં તમે જાણો છો કે આપણે ઇલેક્ટ્રોનિક્સ જે બ્રાન્ચ છે તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। શાના માટે? તો કે ક્વોલિટી કંટ્રોલ, ઓટોમેશન અને ઝડપી પ્રોસેસિંગ માટે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે। હવે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના અંદર જશો તો એ ઇન્ડસ્ટ્રીના અંદર મટીરિયલની ક્વોલિટીને સારી બનાવવા, ઝડપથી પ્રોસેસિંગ એટલે કે ઝડપથી પ્રોડક્શન માટે અને એસેમ્બલિંગ માટે અત્યારે ઓટોમેટિક મશીનો આવી ગયા છે। જે ઓટોમેટિક મશીનો ચલાવવામાં આવે છે તે ઓટોમેટિક મશીનો પીસીબી એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને સર્કિટ દ્વારા ચલાવવામાં આવે છે। આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એ બ્રાન્ચ છે કે જે કરંટને વેક્યુમ, ગેસ અથવા સેમિકન્ડક્ટર કન્ડક્શન કરાવે છે, તેને ઇલેક્ટ્રોનિક્સ કહે છે। જો આપણે કરંટને વેક્યુમ, ગેસ અથવા કંડક્ટર દ્વારા કન્ડક્શન કરાવીએ એટલે કે જે ગેસ છે, જે વેક્યુમ છે તેને આપણે કરંટના ફોર્મમાં કન્વર્ટ કરીને આપણે જો એનું કન્ડક્શન કરાવીએ તો તેને આપણે ઇલેક્ટ્રોનિક્સ કહીશું। આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને તેનો ઉપયોગ સાથે ઇલેક્ટ્રોનિક્સ એક આવશ્યક અંગ છે। ઇન્ડસ્ટ્રીઝમાં ન્યુમેરિકલ એપ્લિકેશનથી ઇલેક્ટ્રોનિક્સ વધુ મહત્ત્વનો ફાયદો છે। નેક્સ્ટ છે રેક્ટિફિકેશન। હવે આ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તેના દ્વારા શું કરી શકાય? તો પહેલું છે રેક્ટિફિકેશન, કે આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરીને રેક્ટિફિકેશન કરી શકીએ। શાનું રેક્ટિફિકેશન? તો ચાલો વાત કરીએ કે એસી અને ડીસીમાં રૂપાંતર કરવું તેનું રેક્ટિફિકેશન કહે છે। જો હું એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરું એટલે કે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં ફેરવું તેને આપણે શું કહીશું? રેક્ટિફિકેશન, જે ખૂબ જ મહત્ત્વનું છે। તમારે કોઈપણ જગ્યાએ આ વસ્તુ જનરલ નોલેજમાં અથવા એક્ઝામમાં અથવા તો ઇન્ડસ્ટ્રીના વાયવાના અંદર તમારે પૂછી શકે છે। ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એસી પાવરનું ડીસી પાવરમાં ખૂબ જ હાઈ એફિશિયન્સી સાથે રૂપાંતર કરે છે। આ ડીસી સપ્લાયનો ઉપયોગ બેટરી ચાર્જિંગ, ડીસી જનરેટરના ફિલ્ડ સપ્લાયમાં અને ઇલેક્ટ્રોપ્લેટિંગ વગેરેમાં થાય છે। આપણે જે આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે, તે ડીસીમાં રૂપાંતર કર્યા પછી આ જે સપ્લાય છે તેને આપણે જુદી જુદી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ, જેમ કે બેટરીને ચાર્જ કરવા માટે, ત્યારબાદ ડીસી જનરેટરમાં ફિલ્ડ એક્સાઇટેશન, જે ડીસી જનરેટરની ફિલ્ડ એક્સાઇટ કરવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે, અને નેક્સ્ટ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ। આ રીતે આપણે રેક્ટિફિકેશન કરીને આપણે તે ડીસી સપ્લાયનો ઉપયોગ કરી શકીએ છીએ। નેક્સ્ટ છે એમ્પ્લિફિકેશન, કે જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તેના દ્વારા આપણે એમ્પ્લિફિકેશન મેળવી શકીએ છીએ, એટલે કે કોઈપણ સિગ્નલ જે વીક હોય તે સિગ્નલને એમ્પ્લિફાય કરી શકીએ છીએ। આપણે બધા જાણીએ છીએ કે સાઉન્ડ સિસ્ટમ જે આવે છે તેના અંદર એમ્પ્લીફાયર આવે છે। જે એમ્પ્લીફાયર શું કરે છે કે સાઉન્ડ સિગ્નલ જે ઓછું એટલે કે ઓછા સાઉન્ડવાળી હોય તેને વધારે સાઉન્ડમાં કન્વર્ટ કરીને આપે છે, જેને એમ્પ્લિફિકેશન થયું કહેવાય। તો અહીંયા વાત કરીએ એમ્પ્લિફિકેશનની, કે જે વીક સિગ્નલની સ્ટ્રેન્થમાં વધારો કરવાની પ્રક્રિયાને એમ્પ્લિફિકેશન કહે છે। એમ્પ્લીફાયરનો ઉપયોગ ખૂબ જ થાય છે, જેવો કે રેડિયો સેટમાં જ્યાં વીક સિગ્નલને ખૂબ જ મોટા અવાજથી સાંભળી શકાય છે, તેવી જ રીતે માઇક સિસ્ટમ અને ટેલિવિઝન વગેરેમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। મિત્રો, થર્ડ જે એપ્લિકેશન છે
તે છે કંટ્રોલ, કે આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી કંટ્રોલિંગ પણ કરી શકીએ છીએ. કાનું કંટ્રોલિંગ? તો જોઈએ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ એટોમિક કંટ્રોલમાં ખૂબ જ ઉપયોગ જોવા મળે છે. કે ઓટોમેટિક જે કંટ્રોલ હોય છે, કે કોઈ પણ મોટરની સ્પીડમાં વધારો ઘટાડો કરવો, અથવા તો કોઈ પણ ઓટોમેટિક ડોરને ઓપન ક્લોઝ કરવા, યા જેટલી પણ ઓટોમેશન્સની પ્રક્રિયા હોય છે તે ઓટોમેશનના અંદર કંટ્રોલ મેળવવા માટે આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. જેવા કે મોટરની સ્પીડ, રેફ્રિજરેટર એક્રોસમાં વોલ્ટેજ વગેરેમાં, અથવા ડિવાઇસ દ્વારા ઓટોમેટિક કંટ્રોલ થાય છે. મોટરની સ્પીડના કંટ્રોલ પણ આપણે SCR એટલે કે થાઇરિસ્ટર દ્વારા મેળવી શકીએ છીએ. જે થાઇરિસ્ટર કે SCR એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. તે જ પ્રમાણે રેફ્રિજરેટર, જે જૂના રેફ્રિજરેટર જે ફ્રીજ આવતા હતા તેના અંદર આપણે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરતા હતા. શાના માટે? તો કે જ્યારે JBમાંથી આવતો સપ્લાય જો એકાએક વધી જાય અથવા ઘટી જાય તો તેના લીધે રેફ્રિજરેટરને કોમ્પ્રેસર પર શું થતું હતું? નુકસાન થતું હતું. જેને બચાવવા માટે આપણે ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરતા હતા. જે હાલમાં રેફ્રિજરેટર દ્વારા ઇનબિલ્ટ આપવામાં આવે છે, જે હાલમાં વોલ્ટેજ સ્ટેબિલાઇઝ કરે છે. જે વોલ્ટેજ સ્ટેબિલાઇઝ કોના દ્વારા અત્યારે હાલમાં કરવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા. નેક્સ્ટ છે જનરેશન. જનરેશનમાં વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક DC પાવરનું AC પાવર ગમે તે ફ્રીક્વન્સીએ રૂપાંતરિત કરી શકાય છે. ઇલેક્ટ્રોનિક્સમાં અંદર જે DC પાવર છે તે DC પાવરને AC પાવરમાં આપણે ગમે તે ફ્રીક્વન્સી, હાલમાં આપણે જે સપ્લાયમાં ફ્રીક્વન્સી આવે છે તે કેટલી હોય છે? 50 હર્ટ્ઝ. તો તે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીથી જો વધારે જોઈતી હોય કે ઓછી જોઈતી હોય તે પણ આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા જોઈતી ફ્રીક્વન્સી મેળવી શકાય છે. જ્યારે આવું કાર્ય થાય ત્યારે તેને ઓક્સિલેટર કહે છે. બરાબર. આ જે વસ્તુ પ્રોસેસ થાય છે, જે ફ્રીક્વન્સીને આપણે ચેન્જ કરીએ છીએ, જે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે તેમાંથી આપણે જોઈતી ફ્રીક્વન્સી મેળવીએ છીએ, તે ફ્રીક્વન્સી મેળવવાની પ્રક્રિયાને આપણે ઓક્સિલેટર કહીશું. ઓક્સિલેટર્સનો ખૂબ જ વેરાયટીમાં ઉપયોગ થાય છે, જેવા કે એલેનિંગ અને હાર્ડનિંગમાં પણ કરી શકાય છે. પાંચમું જે છે તે છે લાઇટનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર. કે આપણે જે લાઇટ હોય છે, પ્રકાશ હોય છે, તે પ્રકાશની સિગ્નલ, જે પ્રકાશની તીવ્રતા છે તેના પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલના અંદર રૂપાંતર કરવું. બરાબર. તો તેનો ઉપયોગ પણ આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા મેળવી શકાય છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ લાઇટનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરી શકે છે. આ કન્વર્ઝન પ્રક્રિયાને ફોટો ઇલેક્ટ્રિસિટી કહે છે. ફોટો ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એ લાઇટનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરી શકે છે. આ કન્વર્ઝન પ્રક્રિયાને ફોટો ઇલેક્ટ્રિસિટી કહે છે. કે જે લાઇટનું એટલે કે પ્રકાશના જે તીવ્રતા છે તેના બરાબરમાં તે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીને આપે તે પ્રક્રિયાને આપણે શું કહીશું? ફોટો ઇલેક્ટ્રિસિટી કહીશું. ફોટો ઇલેક્ટ્રિસિટી ડિવાઇસનો ઉપયોગ બઝર, એલાર્મ, મોશન ઓફ પિક્ચરના સાઉન્ડ રેકોર્ડિંગ વગેરેના અંદર આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ લાસ્ટ જે છે તે છે ઇલેક્ટ્રિસિટીનું લાઇટમાં રૂપાંતર. આપણે ઉપર જોયું કે લાઇટનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કઈ રીતના કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ઇલેક્ટ્રિસિટીનું લાઇટમાં રૂપાંતર, કે ઇલેક્ટ્રિકલના પ્રમાણમાં આપણે લાઇટ જનરેટ કરીશું અને તેનો ઉપયોગ ક્યાં થશે તેના વિશે વાત કરીએ. તો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં ઇલેક્ટ્રિસિટીનું લાઇટમાં પણ રૂપાંતર કરી શકે છે. દાખલા તરીકે ટેલિવિઝન. હાલમાં આપણે જાણીએ છીએ કે જે ટેલિવિઝન છે તે કોમ્પેક્ટ થવા લાગ્યા, એટલે કે નાના થવા લાગ્યા, અને તેના અંદર ઇલેક્ટ્રિસિટીનું એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલનું આપણે લાઇટના સિગ્નલના અંદર રૂપાંતર કરીએ છીએ, જેને આપણે શું કહીશું? જેનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? ટેલિવિઝનમાં. તો આમ આપણે 6 અલગ અલગ એપ્લિકેશનો જોઈ કે જ્યાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, અને તેના ઉપયોગથી આપણી રોજિંદા જીવનના અંદર જે વસ્તુઓ, જે પ્રક્રિયાઓ છે તેને આપણે સરળ બનાવી છે અને
તે કોના દ્વારા શક્ય બન્યું છે? તો કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા આપણે તેનો ઉપયોગ કરીને ઓટોમેશન એટલે કે ઓટોમેટિક પ્રક્રિયા અને આપણો જે પ્રોસેસિંગ ટાઈમ છે તેને ઓછો કર્યો છે અને ક્વોલિટીવાળી વસ્તુઓ મેળવી છે. તો આમ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે. નેક્સ્ટ જે છે તે એટોમિક સ્ટ્રક્ચર. હવે આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કઈ રીતના બનાવવામાં આવે છે તેની માહિતી મેળવતા પહેલાં એટોમિક સ્ટ્રક્ચર જાણવું ખૂબ જ જરૂરી છે. તો જ આપણે ખબર પડશે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એ સેમી કન્ડક્ટરમાંથી કઈ રીતના બનાવવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે એટોમિક સ્ટ્રક્ચર વિશે સમજીએ. આ એટોમિક સ્ટ્રક્ચર ઓલરેડી તમે 8મા 9મા ધોરણમાં ભણીને આવ્યા હશો. એ જ એટોમિક સ્ટ્રક્ચર ફરી અહીંયા આપણે જાણીશું. એટોમિક સ્ટ્રક્ચરના અંદર જે એટમ છે તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ન્યુક્લિયસ છે તે નેગેટિવ ચાર્જ ધરાવે છે અને જેમાં ઇલેક્ટ્રોન્સ જે ભ્રમણ કક્ષામાં ફરે છે. તમે અહીંયા જોશો તો આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસના અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. જે તમારા એટમ જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ન્યુક્લિયસ છે નેગેટિવ ચાર્જ ધરાવે છે અને જેમાં જે આ ઇલેક્ટ્રોન્સ છે, આ તમારે જે ગ્રીન કલરના સિમ્બોલ દેખાય છે તે આપણા ઇલેક્ટ્રોન્સ છે, જે ઇલેક્ટ્રોન્સ નેગેટિવ ચાર્જ ધરાવે છે. ઇલેક્ટ્રોન્સ અને ન્યુક્લિયસની અમુક ચોક્કસ કક્ષામાં ફરે છે. જે આપણા ઇલેક્ટ્રોન્સ છે તે ન્યુક્લિયસમાં એક ચોક્કસ જગ્યામાં ફરે છે. જેમ કે તમે જોશો તો આપણા જે એટમ છે તે એટમના સૌથી નજીક આ જે સર્કલ છે તેને આપણે ઓર્બિટ કહીશું, જેના અંદર 2 ઇલેક્ટ્રોન્સ આવેલા હશે. ત્યારબાદ તેનાથી થોડા દૂર જતાં જે બીજું સર્કલ હશે, જે બીજી કક્ષા હશે, એ બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ હશે. એ પ્રમાણે ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયસની અમુક ચોક્કસ કક્ષામાં ફરે છે. ત્યારબાદ દરેક પિરામિડ કક્ષામાં ઇલેક્ટ્રોન્સની એનર્જીની ચોક્કસ એનર્જી હોય છે. આ જે કક્ષા હશે એ કક્ષાના અંદર ઇલેક્ટ્રોનની એક ચોક્કસ એનર્જી હશે. જેમ કે આપણે વાત કરી કે એટમથી સૌથી નજીકની જે કક્ષા છે એ કક્ષામાં તમે જોશો તો 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. ત્યારબાદ તેનાથી આગળ જશું તો એ બીજી જે કક્ષા આવશે એ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન્સના કેટલા છે? 4 ઇલેક્ટ્રોન. ત્યારબાદ જે ત્રીજી હશે તેના અંદર કેટલા હશે? 16 ઇલેક્ટ્રોન્સ. એ પ્રમાણે જુદી જુદી કક્ષાના અંદર ઇલેક્ટ્રોન્સની એનર્જી કેવી હશે? ચોક્કસ હશે. લાસ્ટ જે પોઈન્ટ છે તે કે જો ઇલેક્ટ્રોન્સને વધારાની એનર્જી એટલે કે હીટ, લાઇટ વગેરે આપવામાં આવે તો તે તેની ઉપલી કક્ષામાં ઉંચકાઈ જાય છે. એટલે કે બહાર જે ઇલેક્ટ્રોન રહેલા છે ન્યુક્લિયસના અંદર, જો એમને બાહ્ય કોઈ શક્તિ દ્વારા એમને એનર્જી આપવામાં આવે, તેના ઉપર કોઈ અસર થાય એટલે કે હીટ આપવામાં આવે, બાહ્ય એને કોઈ ગરમી આપવામાં આવે અથવા તો કોઈ લાઇટ આપવામાં આવે, તો આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન પોતાની જગ્યામાંથી ખસીને તે ઉપરની કક્ષામાં જશે. આ તેનો ચોથો પોઈન્ટ છે. આકૃતિમાં આપણે જોઈએ તો સિલિકોનનું એટોમિક બંધારણ આપેલું છે. સિલિકોનનું એટોમિક બંધારણમાં તેમાં 14 ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે. જેમાંના જે 2 ઇલેક્ટ્રોન્સ છે એ સૌથી પહેલી કક્ષામાં હોય છે. જેમ કે અહીંયા 1 ઇલેક્ટ્રોન્સ અને આ બીજો ઇલેક્ટ્રોન્સ. આ 2 ઇલેક્ટ્રોન્સ એ સૌથી એટમની સૌથી નજીકની જે પહેલી કક્ષા હોય છે તે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? તો આ 1 અને આ 2. બાકીની બીજી કક્ષાના અંદર 8 ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે. તમે અહીંયા જોશો તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આ 8. આમ ટોટલ 8 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં આવેલા હોય છે અને 14 ઇલેક્ટ્રોન્સમાંના 10 ઇલેક્ટ્રોન્સ આપણે અહીંયા ગોઠવી દીધા છે, જેમાંના 2 પહેલી કક્ષામાં અને 8 બીજી કક્ષામાં આવ્યા. તો બાકીના રહેલા જે 4 ઇલેક્ટ્રોન્સ છે એ ત્રીજી એટલે કે આઉટર મોસ્ટ ઓર્બિટ, જેને કે છેલ્લી કક્ષા કહેવામાં આવે, તે છેલ્લી કક્ષામાં આવેલા હશે. આ 1, આ 2, આ 3 અને આ 4. એમ 4 ઇલેક્ટ્રોન્સ એ સૌથી બહારની કક્ષામાં આવેલા હશે. આમ પ્રથમ, બીજી અને ત્રીજી ઓર્બિટને KLM ઓર્બિટ દર્શાવવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન્સ ફક્ત પિરામિડ ઓર્બિટ એટલે કે R1, R2 અને R3માં ફરી શકે છે, જે દરેક ઓર્બિટની સાથે ચોક્કસ એનર્જી હોય છે. જો ઇલેક્ટ્રોન્સ પ્રથમ ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં ઉંચકાઈને જાય તો તેની ચોક્કસ સંખ્યામાં એનર્જી પૂરી પાડવી જોઈએ. જો મારે આ ઇલેક્ટ્રોન્સ જે છે એને
પહેલીમાંથી બીજીમાં અથવા તો બીજીમાંથી પહેલી કક્ષામાં લઈ જવી હોય, બરાબર, તો એ ઇલેક્ટ્રોન્સને પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે મારે તેને ચોક્કસ એનર્જી અથવા ચોક્કસ બાહ્ય એનર્જી આપવી પડે. એટલે કે હું એને ગરમ કરું અથવા તો લાઇટના પ્રકાશથી, ત્યારે જ તે ઇલેક્ટ્રોન્સને હું બીજી કક્ષામાં ઉંચકી શકું છું. જ્યારે ઇલેક્ટ્રોન્સને બીજી ઓર્બિટમાંથી પ્રથમ ઓર્બિટમાં પાછી આવે ત્યારે તેને પ્રાપ્ત કરેલ એનર્જીને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સ્વરૂપમાં પાછી આપે છે. તો આમ આપણે અહીંયા આગળ એટોમિક બંધારણ જો, જેના અંદર એટમના અંદર ન્યુક્લિયસ અને પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે શું રિલેશન છે, કેટલા ઇલેક્ટ્રોન્સ કઈ કક્ષામાં આવેલા હોય, તેના વિશે આપણે અહીંયા નોલેજ મેળવીએ. નેક્સ્ટ જે ટોપિક છે તે છે એનર્જી લેવલ, કે આ જે એનર્જી હોય છે, એનર્જી લેવલ કઈ રીતના બાંધેલું હોય છે, તે એનર્જી લેવલ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરેલું હોય છે. જેમ કે પહેલી કક્ષાની એનર્જી લેવલ શું હશે, બીજી કક્ષાનું અને ત્રીજી કક્ષાનું, તે તમારે અહીંયા ફિગરમાં દર્શાવેલ છે. તો આમ જેટલી કક્ષાઓ હશે, જેટલી ઓર્બિટ હશે, તે પ્રમાણે તેનું એનર્જી લેવલ હશે. આપણે અગાઉ જોઈ ગયા તેમ દરેક ઓર્બિટમાં ચોક્કસ સંખ્યામાં એનર્જી છે. ઇલેક્ટ્રોન્સ અમુક ઓર્બિટમાં પરિભ્રમણ કરે છે. મોટા ઓર્બિટમાં વધુ એનર્જી હોય છે, જેથી સાબિત થાય છે કે બહારની ઓર્બિટમાં અંદરની ઓર્બિટ કરતાં એનર્જી વધુ હશે. જે ઓર્બિટના અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન્સ હશે તે ઓર્બિટની એનર્જી સૌથી વધારે હશે. તો આપણે જોઈએ તો પહેલી ઓર્બિટના અંદર કેટલા હશે, તો કે 2 ઇલેક્ટ્રોન્સ, બીજી ઓર્બિટના અંદર 8 ઇલેક્ટ્રોન, ત્રીજી ઓર્બિટમાં 18 અને ચોથીના અંદર 32. તો આમ જેમ જેમ આપણે ન્યુક્લિયસથી દૂર જતા જઈશું તેમ તેમ જે એનર્જી લેવલ છે તે કેવું થતું હશે, વધતું જ હશે. એટલે કે બહારની જે સૌથી લાસ્ટ ઓર્બિટ હશે, બરાબર, તેના અંદર એનર્જી લેવલ કેવું હશે, વધારે, કારણ કે તેના અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન્સ રહેલા હશે. આકૃતિમાં તમે જુદી જુદી ઓર્બિટની એનર્જી દર્શાવેલ છે, જેને એનર્જી લેવલ ડાયાગ્રામ કહે છે. હવે મિત્રો આપણે એનર્જી બેન્ડ વિશે વાત કરીશું. આપણે જુદી જુદી એનર્જી લેવલ જોયા કે જેના અંદર જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા જેના અંદર વધારે હશે જે ઓર્બિટમાં, તેનું એનર્જી લેવલ કેવું હશે, વધારે હશે. તે જ પ્રમાણે સિંગલ જો આઇસોલેટ એટમના કિસ્સામાં કોઈપણ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન્સની ચોક્કસ એનર્જી ધરાવે છે. જે આપણે આગળ જોયું કે જે ઓર્બિટમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન્સ હશે તેની એનર્જી કેવી હશે, વધારે હશે. પરિણામે આવા એટમના કોઈપણ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન અલગ અલગ હોય છે, તેથી તેની એનર્જી જુદી જુદી હોય છે, જેને એનર્જી બેન્ડ કહે છે. આ ઇલેક્ટ્રોન્સ જે હતા આપણે ઓર્બિટના અંદર, તે ઇલેક્ટ્રોનની દરેક ઓર્બિટની એનર્જી કેવી હશે, અલગ અલગ. તો આ જે અલગ અલગ એનર્જી હોય છે તેને આપણે એનર્જી બેન્ડ કહીએ છીએ. જેના અંદર ફર્સ્ટ બેન્ડ, સેકન્ડ બેન્ડ અને થર્ડ બેન્ડ દ્વારા દર્શાવવામાં આવે છે. આકૃતિમાં આપણે અહીંયા આગળ જુદી જુદી ઇન્સ્યુલેટર માટે, સેમી કંડક્ટર અને કંડક્ટર એમ ત્રણેય માટે અહીંયા આગળ બેન્ડ, એનર્જી બેન્ડ દર્શાવેલ છે. સિલિકોનના અંદર જે એટમનું એનર્જી લેવલ છે તે દરેક ઓર્બિટમાં સિંગલ એનર્જી છે, તેથી ઓર્બિટ પ્રમાણે ઇલેક્ટ્રોન્સ ફક્ત એક એનર્જી હોય છે. દરેક ઓર્બિટમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે, તેથી તેની એનર્જી પણ કેવી હશે, જુદી જુદી. તેને એનર્જી બેન્ડ કહે છે. આ બેન્ડને વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન એનર્જી ગેપ કહે છે. તમે અહીંયા જોશો તો આ જે બ્લુ કલરનું દર્શાવેલ છે તે તમારું કન્ડક્શન બેન્ડ છે. જે ઓરેન્જ કલરમાં દર્શાવે છે એ તમારું વેલેન્સ બેન્ડ છે. અને આ બંને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે ગેપ રહે છે એને આપણે ફોરબિડન એનર્જી ગેપ અથવા તો બેન્ડ ગેપ કહીએ છીએ. તો ઇન્સ્યુલેટરમાં આ જે બેન્ડ ગેપ છે એ વધારે હશે, જેના કારણે તમારા જે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી અને જેના લીધે કરંટનું વહન થતું નથી. સેમી કંડક્ટરમાં વાત કરીએ તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ગેપ કેવી હોય છે, ઓછી હોય છે, જેના કારણે ઘણા ઓછા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, જેના લીધે થોડા ઓછા પ્રમાણમાં કરંટ પસાર થાય છે, જેને આપણે સેમી કંડક્ટર એટલે કે અવાહક કહીએ છીએ, અર્ધવાહક કહીએ છીએ. અને જે કંડક્ટર જેને વાહક કહીએ છીએ તેના અંદર જે બેન્ડ ગેપ છે તે ખૂબ જ નહિવત હોય છે, જેના કારણે ઇલેક્ટ્રોન્સ કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં આરામથી
પસાર થઈ શકે છે, જેના કારણે કરંટ પસાર થાય છે ને જેને આપણે વાહક એટલે કે કંડક્ટર કહીએ છીએ. તો જેટલી પણ કન્ડક્ટિંગ મટીરિયલ હશે તેના અંદર જે ફોરબિડન ગેપ છે તે કેવી હશે? નહિવત હશે. જ્યારે અર્ધવાહકના અંદર ખૂબ જ ઓછી ગેપ હશે અને જે અવાહક હશે તેના અંદર કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની જે ગેપ છે તે ખૂબ જ વધારે હશે. હવે આપણે વન બાય વન વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ વિશે વાત કરીશું. સૌપ્રથમ વેલેન્સ બેન્ડ વિશે વાત કરીએ તો વેલેન્સ બેન્ડ એ એટમની સૌથી બહારની ઓર્બિટમાં આવેલ ઇલેક્ટ્રોન્સને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહે છે. આપણે જે આગળ આપણે ન્યુક્લિયસ જોયું તેના અંદર સૌથી બહારની જે ઓર્બિટ હતી, સૌથી લાસ્ટ ઓર્બિટ, તેના અંદર આવેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે આપણા વેલેન્સ બેન્ડ ઇલેક્ટ્રોન્સ છે કે જેના અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન્સ રહેલા હશે. કેમ કે ન્યુક્લિયસની સૌથી પાસેની જે ઓર્બિટ હશે, બરાબર, જે પહેલી ઓર્બિટ હશે તેના અંદર મેક્ઝિમમ કેટલા આવશે ઇલેક્ટ્રોન્સ? 2 ઇલેક્ટ્રોન્સ, બરાબર. તેની સરખામણીમાં સૌથી બહારની જે ઓર્બિટ હશે તેના અંદર વેલેન્સ બેન્ડ કેવા હશે? વધારે રહેલા હશે. સામાન્ય રીતે એટમમાં વેલેન્સ બેન્ડમાં રહેલ ઇલેક્ટ્રોન એ હાઈએસ્ટ એનર્જી હોય છે. આ બેન્ડ સંપૂર્ણ અથવા થોડી ભરેલી હોય છે. આ જે બેન્ડ હશે તે યા તો પૂરેપૂરા ભરેલા હશે યા તો પછી થોડા ઓછા પ્રમાણમાં હશે. જો કંડક્ટર હશે તો તેના અંદર ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ હશે, જેના કારણે તેમાંથી કરંટ પસાર થશે. તો આમ વેલેન્સ બેન્ડ આપણે અહીંયા આગળ જોયું. તે જ પ્રમાણે જો આપણે કંડક્શન બેન્ડની વાત કરીએ તો કંડક્શન બેન્ડમાં ચોક્કસ મટીરિયલમાં મેટલ વેલેન્સ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસને લૂઝલી એટેચ હોય છે, જેના લીધે સામાન્ય ટેમ્પરેચરમાં થોડા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ અલગ થઈ ફ્રી ઇલેક્ટ્રોન્સ બને છે. ખરેખર આ ઇલેક્ટ્રોન્સના કારણે કંડક્ટરમાંથી કરંટ વહે છે, તેથી તેને કંડક્શન ઇલેક્ટ્રોન્સ કહે છે. આગળ આપણે જોયું કે આ જે કંડક્શન બેન્ડ છે એ કંડક્શન બેન્ડ શું હોય છે કે જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે તેને આપણા વેલેન્સ જે ઇલેક્ટ્રોન્સ હતા, બરાબર, તેને ફ્લો કરાવે છે. જ્યારે એ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ પર ટેમ્પરેચરની અસર થાય છે તો આ ટેમ્પરેચર ઇલેક્ટ્રોન્સ ફ્રી ઇલેક્ટ્રોન્સ બનીને તે કંડક્શન બેન્ડમાં જાય છે, જેના કારણે કરંટનું વહન થાય છે. કંડક્શન બેન્ડમાં બધા ઇલેક્ટ્રોન્સ ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે. જો પદાર્થમાં ખાલી કંડક્શન બેન્ડ હોય તો તે પદાર્થમાંની કરંટનું કંડક્શન શક્ય નથી. સામાન્ય રીતે ઇન્સ્યુલેટર્સમાં કંડક્શન બેન્ડ ખાલી હોય છે. તો આપણે આગળ જે ફિગર જોઈ તેના અંદર આપણે જોયું કે જ્યાં ઇન્સ્યુલેટર એટલે કે અવાહક છે તેના અંદર જે કંડક્શન બેન્ડ છે તે ખાલી રહે છે. કેમ? કારણ કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ફોરબિડન ગેપ વધારે રહે છે, જેના કારણે જે વેલેન્સ બેન્ડના અંદર જે ઇલેક્ટ્રોન્સ હતા તે ઇલેક્ટ્રોન્સ પર ગમે તેટલી આપણે બાહ્ય એનર્જી આપીએ, ટેમ્પરેચર આપીએ, તો પણ તે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ તે ફ્રી ઇલેક્ટ્રોન્સ બનતા નથી અને તે કંડક્શન કરી શકતા નથી. જે કંડક્શન ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ તે ઇલેક્ટ્રોન્સ, બરાબર, તે કંડક્ટ કરી શકતા નથી, જેના કારણે ઇન્સ્યુલેટર્સમાં કંડક્શન બેન્ડ ખાલી રહે છે. નેક્સ્ટ છે ફોરબિડન એનર્જી ગેપ. એનર્જી લેવલ ડાયાગ્રામમાં આવેલ કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ગેપને આપણે ફોરબિડન ગેપ કહીએ છીએ. અહીંયા તમે જોશો તો આ જે ફિગર આપી છે તે ફિગરના અંદર આપણે વેલેન્સ બેન્ડ અને ફોરબિડન ગેપના વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડના વચ્ચે જે ગેપ દેખાય છે ઇન્સ્યુલેટરના અંદર તેને આપણે ફોરબિડન એનર્જી ગેપ કહીશું. આ એનર્જીમાંથી એનર્જી પસાર થઈ શકતી નથી, કારણ કે સોલિડમાં ફોરબિડન એનર્જી ગેપમાં ઇલેક્ટ્રોન્સ હોતા નથી. ફોરબિડન એનર્જી ગેપની પહોળાઈ એટમ સાથે જોડાયેલ વેલેન્સ ઇલેક્ટ્રોન્સના પ્રમાણમાં હોય છે. વધુ એનર્જી ગેપ હોય તો ન્યુક્લિયસ સાથે વેલેન્સ ઇલેક્ટ્રોન સજ્જ રીતે જકડાયેલ છે, જેના કારણે ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડ તરફ જશે. હવે ફોરબિડન એનર્જી ગેપના પ્રમાણમાં બાહ્ય એનર્જી આપવી જોઈએ. આમ કંડક્શન કરાવવા માટે આપણે શું કરવું પડશે? બાહ્ય એનર્જી આપવી પડશે. તો આમ અહીંયા આગળ આપણે વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ અને ફોરબિડન એનર્જી ગેપ વિશે વાત કરી. હવે આપણે સેમી કંડક્ટર્સ વિશે વાત કરીશું કે સેમી કંડક્ટર્સ કોને કહેવાય.
તો સેમિકન્ડક્ટર્સ વિશે વાત કરીએ તો સેમિકન્ડક્ટર તરીકે મુખ્ય બે વસ્તુ જર્મેનિયમ અને સિલિકોન છે. આ બે એવા સેમિકન્ડક્ટર છે કે જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. સેમિકન્ડક્ટર્સમાં જર્મેનિયમ અને સિલિકોનનો સમાવેશ થાય છે. આ વસ્તુ યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સેમિકન્ડક્ટર્સ એટલે કે કાં તો સિલિકોન કાં તો જર્મેનિયમ, આ બંને સેમિકન્ડક્ટિંગ મટીરિયલ કહેવાય છે, જેને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટર્સ વચ્ચેની હોય છે. એનર્જી બેન્ડ પ્રમાણે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલ હોય છે. આ સેમિકન્ડક્ટર્સ જે છે એ ના તો અવાહક હોય ના તો વાહક હોય, તે બંને વચ્ચેનું હોય, જેને આપણે અર્ધવાહક કહીએ છીએ. આની જે એનર્જી હશે તે એનર્જી બેન્ડ અને વેલેન્સ બેન્ડના વચ્ચે આના અંદર જે એનર્જી હશે એ આપણા વેલેન્સ બેન્ડના અંદર સૌથી વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ રહેલા હશે. કંડક્શન બેન્ડ ખાલી હોય છે. વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેની એનર્જી ગેપ ખૂબ જ ઓછી હોય છે, જે 1 વોલ્ટ જેટલી હોય છે. ઓછા ટેમ્પરેચર વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલ હોય છે અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. તેથી સામે સેમિકન્ડક્ટર લો ટેમ્પરેચર ઉપર ઇન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે. જ્યારે સેમિકન્ડક્ટરને ઓછું ટેમ્પરેચર આપવામાં આવશે તો તે અવાહક તરીકે કાર્ય કરશે, એટલે કે ઇન્સ્યુલેટર તરીકે તે કરંટને પસાર થવા દેશે નહીં. જો કે રૂમ ટેમ્પરેચરના લીધે થોડા ઇલેક્ટ્રોન્સ એટલે કે 1 ઇલેક્ટ્રોન 1010 એટમ માટે વેલેન્સ બેન્ડથી કંડક્શન બેન્ડમાં જશે. જ્યારે તેને રૂમ ટેમ્પરેચર આપવામાં આવશે તેમાં રહેલા થોડા ઇલેક્ટ્રોન્સ લગભગ 1 ઇલેક્ટ્રોન શું થશે, એક વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જશે. ટેમ્પરેચરમાં વધારો થતાં વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એ કંડક્શન બેન્ડમાં જશે અને કન્ડક્ટિવિટી વધશે, જે દર્શાવે છે કે સેમિકન્ડક્ટર કન્ડક્ટિવિટી ટેમ્પરેચરના વધારાની સાથે વધે છે. તેથી સેમિકન્ડક્ટર રેઝિસ્ટન્સનો નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે. જેમ જેમ તેના ઉપર ટેમ્પરેચરને આપણે વધારીશું તેમ તેમ તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ એ વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જશે, જેના લીધે તેમાં રહેલું કરંટ વહેવા લાગશે. જેના લીધે આપણે કીધું કે આ જે સેમિકન્ડક્ટર્સ છે એ રેઝિસ્ટન્સનો નેગેટિવ કોએફિશિયન્ટ છે, એટલે કે જેમ જેમ તેના ઉપર ટેમ્પરેચર વધારવામાં આવશે તેમ એનું રેઝિસ્ટન્સ ઘટતું જશે. આમ શું હોય કે જેમ ટેમ્પરેચર વધે તેમ રેઝિસ્ટન્સ વધવું જોઈએ, પણ અહીંયા શું થાય છે, ટેમ્પરેચર વધતા રેઝિસ્ટન્સ ઘટે છે, એટલા માટે તેને નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવામાં આવ્યો. હવે મિત્રો સિલિકોન અને જર્મેનિયમ સેમિકન્ડક્ટરનું એટોમિક સ્ટ્રક્ચર વિશે આપણે અહીંયા વાત કરીશું. કે આપણે એ તો જોઈ લીધું કે ભાઈ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ શું છે, કે એવું મટીરિયલ કે જેના અંદર વેલેન્સ બેન્ડના અંદર થોડા પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ રહેલા છે અને જેને જો તમે બાહ્ય શક્તિ એટલે કે ટેમ્પરેચર આપો, ટેમ્પરેચર તેના ઉપર વધારો, તો તેમાં તે જે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે તે કંડક્શન બેન્ડમાં જશે, જેના લીધે કરંટનું વહન થશે. તો આ પ્રકારના મટીરિયલને આપણે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ કહીએ છીએ. તો આ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે તેનો એટોમિક સ્ટ્રક્ચર તમારે અહીંયા આપેલો છે. આપણે આગળ જોયું કે સેમિકન્ડક્ટિંગ મટીરિયલના અંદર સિલિકોન અને જર્મેનિયમનો સમાવેશ થાય છે. તો અહીંયા પહેલું જે આપેલું છે એ સિલિકોનનું એટોમિક સ્ટ્રક્ચર આપેલું છે અને બાજુમાં છે તે જર્મેનિયમનું. સિલિકોનના અંદર 14 ઇલેક્ટ્રોન્સ, 14 પ્રોટોન અને 14 ન્યુટ્રોન રહેલા છે, જેમાં તમારે 14 ઇલેક્ટ્રોન્સનું એટોમિક સ્ટ્રક્ચર આપેલું છે, જેમાં પહેલી કક્ષાના અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 અને બહારની એટલે કે ત્રીજી કક્ષામાં બાકીના 4 ઇલેક્ટ્રોન્સ આવેલા હશે. તે જ પ્રમાણે આપણે જે જર્મેનિયમ છે તેની વાત કરીએ તો જર્મેનિયમમાં 32 ઇલેક્ટ્રોન્સ હશે, જેમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ, બીજીમાં 8, ત્રીજીમાં 32 અને ચોથીના અંદર ત્રીજીના અંદર 16 અને બાકીમાં રહેલા તમારા 4, એમ થઈને ટોટલ 32 ઇલેક્ટ્રોન્સ થશે. હાલની ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેમિકન્ડક્ટિંગ ડિવાઇસ બનાવવા જર્મેનિયમ અને સિલિકોનનો બંનેનો ઉપયોગ થાય છે, જે આપણે અગાઉ જોયું. એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં સિલિકોન મેટલનો ઉપયોગ જર્મેનિયમ કરતાં વધુ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જર્મેનિયમમાં ચોથી ઓર્બિટના વેલેન્સ ઇલેક્ટ્રોન, જ્યારે સિલિકોનમાંના ત્રીજા ઓર્બિટમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીક હોય છે. આપણે આગળ વાત કરી તે મુજબ જેમ જેમ આપણે ન્યુક્લિયસથી દૂર જતા જઈશું તેમ તેમ
તે ઓર્બિટની એનર્જી લેવલ શું થતી હશે? વધતી જશે, બરાબર. તો અહીંયા આગળ તમે જોશો તો સિલિકોનના અંદર 3 ઓર્બિટ છે, જ્યારે જર્મેનિયમના અંદર 4 ઓર્બિટ છે. એટલા માટે જર્મેનિયમની જે એનર્જી લેવલ છે તે કેવું હશે? વધારે હશે. માટે કીધું કે જર્મેનિયમની વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હાયર એનર્જી લેવલ હોય છે, કેમ કે આમાં 4 ઓર્બિટ છે, જ્યારે આમાં કેટલી છે? 3. આનો અર્થ એ થાય કે જર્મેનિયમ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એટમથી છૂટા પડી ફ્રી ઇલેક્ટ્રોન્સ બનાવવા ઓછા પ્રમાણમાં બાહ્ય એનર્જીની જરૂર છે. જો તમારે આમાંથી ઇલેક્ટ્રોન્સને છૂટા પાડવા હોય અને તેના ઇલેક્ટ્રોન્સને મૂવ કરાવવા હોય, એટલે કે ઇલેક્ટ્રોન્સને પસાર કરવા હોય એક એનર્જીથી એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં, તો તેના માટે ઓછા બાહ્ય એનર્જીની જરૂર પડશે. આ ગુણના લીધે જર્મેનિયમ હાઈ ટેમ્પરેચર પર વધુ અનસ્ટેબલ છે. તેથી સેમિકન્ડક્ટિંગ મટીરિયલ તરીકે આપણે સિલિકોનનો ઉપયોગ કરીએ છીએ. તો આમ સૌથી વધારે 2 સેમિકન્ડક્ટરમાંના સિલિકોનના સેમિકન્ડક્ટિંગ મટીરિયલને આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આમ અહીંયા આગળ આપણે લેસન નંબર 150ના અંદર જુદા જુદા મટીરિયલ એટલે કે સિલિકોન અને જર્મેનિયમ જેવા સેમિકન્ડક્ટિંગ મટીરિયલ વિશે વાત કરી, એટોમિક સ્ટ્રક્ચર વિશે વાત કરી, એટમમાં રહેલા એનર્જી લેવલ વિશે અને વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન એનર્જી ગેપ વિશે વાત કરી. આશા કરું છું તમારા વિડીયો થકી સમજમાં આવી ગયું હશે. જો તમારે કોઈ ડિફિકલ્ટી કે ક્વેશ્ચન્સ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. તેમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો. અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.